Hello students, good evening and welcome back to Gopal Study Circle. I hope કે સ્ટુડન્ટ્સ તમે બધા મજામાં જશો, ફાઇન હશો. સ્ટુડન્ટ્સ આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ 9 અને વિષય છે વિજ્ઞાન, જેમાં ચેપ્ટર છે કાર્ય અને ઉર્જા વિશે આપણે અભ્યાસ કરવાના છે. લાસ્ટ વિડીયોમાં અમુક ક્વેશ્ચન આન્સર મેં તમને એક્સપ્લેન કર્યા હતા, સમજાવ્યા હતા. નાવ ઇન ધીસ વિડીયો આગળના ક્વેશ્ચન આન્સર આપણે સ્ટડી કરીશું. તો શું છે તે સમજીએ. બળ અને સ્થાનાંતર વિશે અભ્યાસ કરવાના છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ પર અચળ બળ એફ લાગતા પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર એટલે એસ જેટલું થાય છે. કેટલું થાય છે? એસ જેટલું સ્થાનાંતર થતું જોવા મળે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ પર શું લગાવવામાં આવે છે? અચળ બળ લાગે છે. શું લાગે છે? અચળ બળ લાગે છે. અને પદાર્થ પર અચળ બળ લાગે ત્યારે બળ એફ દ્વારા થતું સ્થાનાંતર બળની દિશામાં એસ જેટલું તમને જોવા મળે છે. કાર્ય તમે જુઓ અહીંયા આગળ આપણને લખ્યું છે કાર્ય બરાબર શું કહેવાય? બળ ગુણ્યા બળની દિશામાં લાગતું હોય તે સમયગાળા દરમિયાન થતું સ્થાનાંતર. સ્થાનાંતર એટલે કોઈ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થતો હોય તો તેને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? સ્થાનાંતર. માની લો કે એક પદાર્થ અત્યારે અહીંયા છે, જ્યારે થોડા સમય પછી પદાર્થથી બીજી જગ્યાએ હોય તો આ સમયથી લઈને પેલા સમયની વચ્ચેના ગાળાને સ્થાનાંતર કહેવામાં આવે છે. એટલે કે કેટલું અંતર કાપ્યું એ અંતરને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. આમ ડબલ્યુ બરાબર શું થશે? એફ ગુણ્યા એસ. એફ એટલે તમારે ફોર્સ, જેને આપણે અંગ્રેજીમાં એટલે ફોર્સ કહેવાય, ગુજરાતીમાં બળ કહેવામાં આવે છે. અને એસ એટલે કે જે સ્થાનાંતર થાય છે તેને એસ વડે દર્શાવવામાં આવે છે. બળ અને સ્થાનાંતર બંને સદિશ રાશિ છે. હવે સદિશ અને અદિશ રાશિ કોને કહેવામાં આવે છે તો સમજાવું કે જે રાશિને દર્શાવવા માટે બળ તેમજ દિશાની પણ આવશ્યકતા હોય તો તેને સદિશ રાશિ કહેવામાં આવે છે, અને મૂલ્યની પણ આવશ્યકતા હોય. તો આપણે અહીંયા દિશા ખબર છે કે આ દિશામાં તે મૂવ થાય છે તો તેથી તે શું કહેવાશે? સદિશ રાશિ. અને જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશાની આવશ્યકતા ન હોય તો એ અદિશ રાશિ કહેવામાં આવે. પરંતુ કાર્ય અદિશ રાશિ છે. કાર્યની કોઈ પોતાની કંઈ દિશા હોતું નથી કે કોઈ મૂલ્ય હોતું નથી. સમીકરણ પરથી સ્પષ્ટ છે કે પદાર્થ પર લાગતું બળ એફ શૂન્ય હોય છે તો કરેલું કાર્ય ડબલ્યુ બરાબર શૂન્ય હોય છે. અને જો પદાર્થ પર બળ લાગે પણ સ્થાનાંતર એસ શૂન્ય હોય તો પણ કાર્ય ડબલ્યુ બરાબર 0 હોય છે. કાર્ય ડબલ્યુ બરાબર શું થઈ જાય છે બાળકો? 0 થઈ જાય છે. એટલે કરેલું કાર્ય 0 હોય તેના પર તમે ગમે તેટલું સ્થાનાંતર કેમ કરો નહીં પણ તમારું કાર્ય અંતિમ શું થઈ જાય? 0. કેમ કે ડબલ્યુ બરાબર એફ ગુણ્યા એસ આપણી પાસે આ સૂત્ર છે. જો એફ 0 હશે તો એસ પણ તમારું 0 થઈ જવાનો છે. એટલે ફાઇનલી ઓવરઓલ જે વર્ક છે, કાર્ય છે, એ તમારું શું કહેવાય? શૂન્ય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શૂન્ય કહેવામાં આવે છે. છઠ્ઠો ક્વેશ્ચન છે એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો અને તેની વ્યાખ્યા લખવાની. એસઆઈ એકમ પદ્ધતિ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ યુનિટ પદ્ધતિમાં તમારે શું કરવાનું છે? તો એસઆઈ એકમ પદ્ધતિમાં એટલે ઇન્ટરનેશનલ યુનિટ છે, સિસ્ટમ છે, એમાં કાર્યનો એકમ જણાવો. કાર્યનું સૂત્ર છે ડબલ્યુ બરાબર એફ ગુણ્યા એસ. શું છે? ડબલ્યુ બરાબર એફ ગુણ્યા એસ. એસઆઈ એકમ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન છે અને સ્થાનાંતરનો એકમ મીટર છે. તેથી કાર્યનો એકમ શું થવો જોઈએ? ન્યૂટન ઇન્ટુ મીટર થવો જોઈએ, અને થાય છે પણ. એક ભૌતિક વૈજ્ઞાનિક જૂલની યાદમાં આ એકમને જૂલ કહેવામાં આવે છે. એક ભૌતિક વૈજ્ઞાનિક થઈ ગયા જેમનું નામ હતું જૂલ, અને એમને આ એકમ વ્યાખ્યાયિત કર્યો હોવાથી તેમની યાદમાં આ એકમને જૂલ કહેવામાં આવે છે. આમ 1 જૂલ બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર થાય. 1 જૂલ બરાબર શું થાય? 1 ન્યૂટન ઇન્ટુ મીટર થાય. શું થાય? 1 ન્યૂટન ઇન્ટુ મીટર. હવે આપણને કહ્યું છે જૂલની વ્યાખ્યા આપો. તો પદાર્થ પર 1 ન્યૂટન બળ લાગતા, એટલે પદાર્થ પર આપણે 1 ન્યૂટન બળ લાગે તો પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં 1 મીટર જેટલું થતું હોય છે. બળ જે દિશામાં લાગે એ દિશામાં શું છે? તમને 1 મીટર જેટલું સ્થાનાંતર થાય, એટલે કે પદાર્થ મૂવ થાય. તો તેના પર થયેલું કાર્ય 1 જૂલ કહેવામાં આવે છે. તેના પર થયેલા કાર્યને શું કહેવામાં આવે છે? 1 જૂલ કહેવામાં આવે છે. પછી આપણને કહ્યું છે 7મો એક એક્ઝામ્પલ આપી દીધો છે કે કોઈ પદાર્થ ઉપર 7 ન્યૂટન જેટલું બળ લાગે છે. માની લો કે બળની દિશામાં પદાર્થનું શું છે? સ્થાનાંતર 8 મીટર છે.
માની લો કે બળ પદાર્થના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગી રહ્યું છે, એટલે કે પદાર્થ જે જગ્યાએ જે સમય સ્થાનાંતર પામે છે એ સમય એની સાથે બળ પણ લાગી રહ્યું છે. એટલે પદાર્થ મૂવ થઈ રહ્યો છે અને એની પાછળથી સ્થાનાંતર એટલે ફોર્સ લાગે છે, બળ લાગે છે. તો આ સ્થિતિમાં કરેલું કાર્ય કેટલું હશે એ તમારે શોધવાનું છે. તો F બરાબર 7 ન્યૂટન છે અને S બરાબર 8 મીટર. તો W આપણને ક્વેશ્ચન નથી ખબર. તો કાર્યનું સૂત્ર છે W બરાબર FS. F કેટલા છે 7 ન્યૂટન અને સ્થાનાંતર કેટલું છે 8 મીટર. તો આ 7 હતા 56 અને એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર. જો તમારું ન્યૂટન ઇન્ટુ મીટર ન લખો તો તમે જૂલ પણ લખી શકો છો. 56 જૂલ, 56 જૂલ એ કાર્ય થયું કહેવામાં આવે છે. હવે કહ્યું છે પદાર્થ પર અચળ બળ F લાગે છે. તો કઈ પરિસ્થિતિમાં તે બળ વડે થયેલું કાર્ય ઘન અને ઋણ હશે? કઈ પરિસ્થિતિમાં થયેલું કાર્ય ઘન અથવા ઋણ હશે એ આપણે જાણવાનું છે. જો પદાર્થ પર બળ F અને પદાર્થના સ્થાનાંતર S ની દિશામાં એક જ દિશામાં હોય તો તે બળ વડે થયેલું કાર્ય શું હોઈ શકે છે? W ધન હોય છે. એટલે કે માની લો કે પદાર્થ છે, સપોઝ આ એક પદાર્થ છે, પેન્સિલ બોલ પેન છે, તે આ દિશામાં એટલે કે તમારે સમક્ષ વિડીયો જે શૂટ કરું છું એ દિશામાં મૂવ કરી રહ્યો છું, ઓકે, મોબાઈલ તરફ. હવે પાછળથી બળ પર લગાવવામાં આવે છે, એટલે કે બળ કઈ જગ્યાએ લાગે છે? જે પદાર્થ જે દિશામાં મૂવ કરે છે એ જ દિશામાં શું લાગે છે? બળ લાગે છે આ પ્રમાણે. તો પછી એનું મૂલ્ય શું હશે? ધન, એટલે કે W લેવામાં આવે. W એટલે કે એનું જે મૂલ્ય છે બરાબર થયેલું કાર્ય વર્ગ શું લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. જો અપોઝિટ દિશામાં થયું હોય તો ઋણ લેવામાં આવે છે. કેવી રીતે? તો સપોઝ પદાર્થ આ બાજુ મૂવ કરી રહ્યો છે પણ ફોર્સ ઉપર આ બાજુ લાગી રહ્યો છે, વિરુદ્ધ દિશામાં લાગે છે, તો મૂલ્ય ધનની જગ્યાએ શું આવી જાય? કાર્ય ઋણ આવી જાય, એટલે કે માઇનસમાં આવી જાય, નેગેટિવ થઈ જાય. પછી આગળ છે કાર્ય અને ઉર્જા. કાર્ય અને ઉર્જા. દાખલા તરીકે એક બાળકી જમીન પર રહેલી રમકડાની કારને દોરી વડે જમીનને સમાંતર ખેંચે છે. શું કહે છે? જમીન એક સમાંતર દોરી વડે રમકડાની કારને ખેંચે છે. બાળકો, આ પ્રવૃત્તિ ઘણી સરળ છે. જે તમે નાના હતા ત્યારે આવી રમકડાની આટલી નાની સૂક્ષ્મ કાર આવતી હતી, બરાબર, આટલી, એને આગળ તમે દોરી વડે બાંધી દેતા હતા અને દોરીથી આ પ્રમાણે જમીન પર ખેંચતા હતા. યસ, સમાંતર દિશામાં. અહીં કારના સ્થાનાંતરની દિશા અને કાર પર લાગતા બળની દિશા એક જ છે. આ પરિસ્થિતિમાં બાળકી વડે લગાડેલ બળને લીધે થયેલું કાર્ય ધન ગણવામાં આવે છે, કેમ કે બંનેની દિશા એક છે, એક જ દિશામાં તે મૂવ પામે છે. તેથી એના કાર્યને શામાં ગણવામાં આવે છે? ધનમાં ગણવામાં આવે છે. જો પદાર્થ કોઈ પદાર્થ પર ઘણા બધા બળો લાગતા હોય અને તેમાંથી કોઈ એક બળ F સ્થાનાંતર S ની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે કે ઓપોઝિટ દિશામાં લાગે, એટલે કે બળ F અને સ્થાનાંતર S વચ્ચેનો કોઈનો 180 અંશ હોય, તો આવી પરિસ્થિતિમાં તે બળ F વડે થયેલું કાર્ય શું ગણવામાં આવે છે? ઋણ ગણવામાં આવે છે. 180 અંશનો કોણ, એટલે કે સપાટ સીધી રેખા, યસ, જે શું દર્શાવે છે? 180 ડિગ્રી, એટલે 180 અંશનો ખૂણો દર્શાવે છે. દાખલા કે જ્યારે કોઈ પદાર્થને શિરોરમ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, એટલે કે ઉપરની દિશામાં આ પ્રમાણે ફેંકવામાં આવે છે, ત્યારે સ્થાનાંતર એસની ઉર્ધ્વ દિશા છે પણ તેના પર લાગતા પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ છે એ વિરુદ્ધ દિશામાં છે, તેથી થયેલ કાર્ય ઋણ ગણવામાં આવે છે. હાઉસ કેવી રીતે? તો તમે આ બોલ પેન છે એને હવામાં ઉપર નાખો છો, ઉપર નાખી, યસ, પણ શું બોલ પેન ઉપરને ઉપર જ જાય છે કે નીચે પણ આવે છે? થોડા ક્ષણમાં તે નીચે પાછી આવી જશે. તો તમે ઉપર નાખી તો તમારા બળ વડે શું છે? કાર્ય થયું, પણ એની વિરુદ્ધ દિશામાં શું છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે કે એ જ બોલ પેન થોડા સમયમાં થોડીક ક્ષણની અંદર પાછી નીચે આવી જાય છે. તો એ વખતે થયેલું કાર્ય શું ગણવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. આપણે ક્યારે કહીએ છીએ કે કાર્ય થયું છે? તો પદાર્થ પર કાર્ય થયું હોય ત્યારે જ કહેવાય જ્યારે પદાર્થ પર બળ લાગતું હોય અને તેના લીધે પદાર્થનું સ્થાનાંતર થતું હોય, તો કહી શકીશું કે કાર્ય થયું છે. જેમ કે વોટર બોટલ તમારી સમક્ષ હું મૂકું છું બાળકો, અત્યારે વોટર બોટલ તમારી સમક્ષ મેં મૂકી છે, ઘણી નજીક લાવી દઈએ, યસ. હવે આ વોટર બોટલને હું દૂર લઈ જાઉં છું ઉચકીને, રાઈટ, આવી ગયું,
તો એક પદાર્થ હતો, વોટર બોટલ પર કાર્ય થયું કે કાર્ય થયું કે ના થયું? હા, મેં મારા હાથ દ્વારા વોટર બોટલ પર કાર્ય કર્યું, બોટલને ઉચકી અને દૂર લઈ ગયો. દૂર લઈ ગયો તો એનું સ્થાન પણ ચેન્જ થયું. પહેલાં વોટર બોટલ ઘણી નજીક હતી કેમેરાથી, હવે તે થોડી દૂર ગતી રહી. જોયું ને? તો આને વિજ્ઞાની પરિભાષામાં કહેવામાં આવે છે કે કાર્ય થયું છે. શું થયું છે? કાર્ય. જ્યારે કોઈ પદાર્થ પર લગાવેલું બળ તેના સ્થાનાંતરની દિશામાં હોય તો કરેલ કાર્યનું સૂત્ર શું હોય? તો W બરાબર F ગુણ્યા S. કરેલ કાર્ય W બરાબર અચળ બળ કોન્સ્ટન્ટ ફોર્સ F અને ગુણ્યા સ્થાનાંતર S. હવે 1 જૂલ કાર્યને વ્યાખ્યાયિત કરવાનું છે. પદાર્થ પર લાગતા 1 ન્યૂટન બળને લીધે પદાર્થનું સ્થાનાંતર પામે છે. પણ સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? બળની દિશામાં 1 મીટર જેટલું સ્થાનાંતર થાય ત્યારે પદાર્થ પર થતું કાર્ય 1 જૂલ કહેવામાં આવે છે. ઇન શોર્ટ, દરેક ક્રિયામાં બળ તો લાગે છે, બળ વિના કાર્ય સંભવ જ નથી બાળકો. બળ એક મહત્વની વસ્તુ માનવામાં આવે છે. બળ લાગશે તો જ કાર્ય થશે. યસ, રાઈટ. હવે બળદની એક જોડી ખેતર ખેડતી વખતે કોઈ હલ પર 140 ન્યૂટન બળ લગાડે છે. હવે ખેડાયેલ ખેતરની લંબાઈ 15 મીટર છે અને ખેતરની લંબાઈની દિશામાં ખેડવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો કેટલું કાર્ય કરવું પડશે? તો એ બળ આપી દીધું છે F 140 ન્યૂટન, સ્થાનાંતર 15 મીટર જેટલું થાય છે. તો કાર્ય આપણે W શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે W બરાબર F ગુણ્યા S. Fની જગ્યાએ 140 ન્યૂટન લખવાનું અને સ્થાનાંતર Sની જગ્યાએ 15 મીટર લખવાનું. તો 14 ગુણ્યા 15 કરો એટલે કેટલા આવે? 2100 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ પણ તમે લઈ શકો છો. પછી આપણને આગળનો પ્રશ્ન કયો છે ઉર્જા એટલે શું? અથવા ઉર્જાના એકમ, કાર્યના એકમ જેવો સાથી છે તે જુઓ. તો પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ઉર્જા કહે છે. તમે ઘણી વાર નથી કહેતા મારામાં તો ઘણી ઉર્જા છે, સ્ફૂર્તિવાન છું, મેં ઘણું બધું કામ કરી શકું છું. તો કાર્ય કરવાની તમારામાં ક્ષમતા હોવાને કારણે એ પદાર્થને આપણે પદાર્થની ઉર્જા કહીએ છીએ. શું કહીએ છીએ? પદાર્થની ઉર્જા કહીએ છીએ. જે પદાર્થ પોતે કાર્ય કરે છે તે ગુમાવે છે અને જે પદાર્થ પર કાર્ય થાય છે તે ઉર્જા મેળવે છે. હવે ઉર્જા ગુમાવે અને મેળવે એટલે શું? માની લો કે કોઈક વસ્તુ છે, બરાબર. સપોઝ હું કંઈક વસ્તુ પર કામ કરી રહ્યો છું અને એના ઉપર હું બળ લગાડું છું, એટલે મારામાંથી ઉર્જા વપરાશે, ખર્ચાશે અને મારી જે ઉર્જા છે એ સામેવાળી વ્યક્તિને મળે છે. ઓકે, તો એની ઉર્જામાં વધારો થયો. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ પર તમે બળ લગાડો ત્યારે તમારી ઉર્જા વપરાય અને તમારી ઉર્જા વપરાય એટલે તમે ઉર્જાનો લોસ કર્યો કહેવાય. અને સામેવાળા વ્યક્તિ પર બળ લાગ્યું તેથી એ તમારી ઉર્જા મેળવે છે. એનામાં ઓલરેડી પોતાની તો ઉર્જા છે પણ તમારી ઉર્જા પણ એને મળી જાય છે. તો ઉર્જા મેળવ્યું અને ગુમાવ્યું જે મેં તમને સમજાવ્યું. તો પોતાના પર જાતિ પ્રક્રિયા થાય તો આપણે ઉર્જા ગુમાવીએ, પણ આપણે બીજા કોઈ પર બળ લગાડીએ તો, અથવા બીજા કોઈ પણ વ્યક્તિ આપણા પર બળ લગાડે, બીજો કોઈ પણ વ્યક્તિ આપણા પર બળ લગાડે તો આપણી ઉર્જામાં વધારો થાય અને એની ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. ધારો કે પદાર્થ A પાસે ઉર્જા જ્યારે પદાર્થ B સાથે આંતરક્રિયા કરે છે ત્યારે પદાર્થ B થોડીક ઉર્જા મેળવે છે અને સ્થાનાંતરિત થાય છે. આમ પદાર્થ A થોડી ઉર્જા ગુમાવે છે અને પદાર્થ B થોડીક ઉર્જા મેળવે પણ છે, જે દર્શાવે કે જે પદાર્થમાં ઉર્જા છે તે કાર્ય કરી શકે છે તેવું દર્શાવવામાં આવેલું છે. જો આપણે હવે હું તમને સમજાવું એક સરસ રીતે આકૃતિ દર્શાવીને, એટલે કે એક સરસ રીતે રેસી, ચાલો તે જોઈએ. તો જુઓ, એક 2 બોલપેન તમારી સમક્ષ આપણે મૂકી દઉં છું મેં.
another book please. એક બોલપેન છે ને એક પેન્સિલ મેં આ પ્રમાણે લઈ લઉં છું. આ એક બોલપેન અત્યારે સ્થિર અવસ્થામાં છે. શું છે? સ્થિર અવસ્થામાં છે, એટલે કે તે અત્યારે મૂવ કરી રહી નથી. કરે છે મૂવ? નથી કરતી. હાઈટમાં આ પ્રમાણે રહેશે 10. હવે આ બોલ પેન પર આપણે શું કરીએ છીએ? લેટ્સ સી. સો આ એક પેન્સિલ છે અને એક બોલ પેન છે. અત્યારે બોલ પેન અત્યારે સ્થિર અવસ્થામાં છે. કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. કે બોલ પેન સ્થિર અવસ્થામાં છે. હવે પેન્સિલથી મેં બોલ પેન પર શું છે? ફોર્સ લગાવું છું. બંને વસ્તુ અત્યારે સ્થિર અવસ્થામાં છે. હું પેન્સિલને ધક્કો મારું છું. ઓકે, પેન્સિલને ધક્કો માર્યું તો શું થયું બાળકો? તમે અહીંયા જોઈ શકો છો. તો પેન્સિલને મેં ધક્કો મારી તો શું થાય છે? બોલ પેન પહેલાં સ્થિર અવસ્થામાં હતી. જો ધક્કો વાગ્યો એટલે કે આ પેન્સિલ મારફતે બોલ પેન પર શું છે? કાર્ય થાય છે. અને પેન્સિલે શું કર્યું? બોલ પેન પર કાર્ય કર્યું. એટલે અને કોઈ ઉર્જા મેળવી પછી બોલ પેને ઉર્જા મેળવી એટલે બોલ પેન આગળની તરફ મૂવ થાય છે. અને પેન્સિલનું કાર્ય પૂર્ણ થઈ ગયું એટલે કે એને ઉર્જા ગુમાવી દીધી એટલે એ વધારે આગળ મૂવ થશે નહીં. તો એક જ સમયે એક પદાર્થ ઉર્જા ગુમાવે પણ છે અને બીજો પદાર્થ ઉર્જા મેળવે પણ છે. ઓકે, તો એને કહેવામાં આવે કે કાર્ય થયું છે. તમે જોઈ શકો છો, તમે સ્કૂલમાં છૂટતા હોય ત્યારે સીડી પરથી ઉતારો તો અમુક લોકો ધક્કા મારવાની આદત હોય. યસ, કોઈ જોરથી તમને આ રીતે ધક્કો મારે પાછળ તો એની ઉર્જા તમારામાં આવે એટલે તમે આગળની તરફ વધારે મૂવ થાવ કે ન થાવ છો. યસ, પણ એ સમયે એના શરીરમાંથી ઉર્જા લોસ પણ જાય છે, ગુમાવે પણ છે. એટલે એ તમારી જેટલું વધારે મૂવ થશે નહીં. ઓકે, તો એ પ્રમાણે મેં તમને સમજાવ્યું. આઈ હોપ કે તમને આ ઘણું સરસ રીતે સમજમાં આવ્યું હશે. ઠીક છે, તો બસ એને રિલેટેડ જ વાત કરી છે ઉર્જા. અને ઉર્જાનો એસા એકમ જૂલ છે. શું છે? જૂલ. તેને કેપિટલ જે વડે દર્શાવવામાં આવે છે. સો આઈ હોપ કે તમને આ વિડીયોમાં જે બનાવ્યા છે કાર્ય અને ઉર્જા વિશેના જે મહત્ત્વના ટોપિક એ તમને સરળતાથી અને સહેજતાથી સમજમાં આવ્યું હશે. સો વિશ યુ ઓલ બેસ્ટ ફોર ધીસ વર્ક and please like, share and subscribe this video with your friends and thank you students. Jai Hind.